નમસ્કાર મિત્રો, મારા પરમ મિત્ર એવા પંકજભાઈ વ્યાસ, જે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર છે, પોતે સારા લેખક પણ છે અને શાયર પણ છે. શાયરમાં એમનું સ્વપ્ન તરીકે ઉપનામ છે એમનું, અને સારી એવી કવિતાઓ પણ લખે છે એમના હસ્તે. તો આજે આપણે તમને મળાવીશું પંકજભાઈ વ્યાસને, જે એમના મોઢે એમના હસ્તે લખેલી એક રચના આપણે સાંભળીશું. શું પંકજભાઈ કે મજા કિરણભાઈ, આજે તમારી મુલાકાતે આયા, ઘણા દિવસે મુલાકાત થઈ, બહુ આનંદ થયો. એવું મને એવું લાગે છે કે આજે મારે તમારા હસ્તે લખેલી એક કવિતા આપણે સાંભળીશું. ચોક્કસ ચોક્કસ, આપણા દર્શકોને પણ સંભળાવીશું. બહુ આનંદ થશે એ વાતનો કે હું મારી લખેલી કવિતા એક આધેડ વયના વ્યક્તિ માટે છે, એટલે તો મારા જ માટે. બરાબર, હું મારી પોતાની વેદના લખતો હોય એ રીતની મેં લખી છે. હવે એક પડાવ ઉપર આવી ગયા આપણે. બરાબર, હવે ક્યારે શું થાય એનું કોઈ નક્કી નહીં. એટલે એના વિશે મેં જૂના પ્રેરણા વિષયો યાદ કરીને એક રચના લખી છે. સરસ. આપણે જે 4 ફેરા કરતા હોય અને પંડિતો 4 ફેરા ફેરવીને આપણું લગ્ન ગ્રંથિ બાંધતા હોય, અને એના વિશે થોડું રિવર્સ જવાની પ્રેરણા મળી છે મને. સરસ. અને એની લખી છે મેં કે ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ. ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ, વિસરાયેલી વાતોની યાદી કરી લઈએ. ખૂબ સરસ. ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ, વિસરાયેલી વાતોની યાદી કરી લઈએ. ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ. ક્યાં ગયો સમય ને ક્યાં ગઈ રાતો? ક્યાં ગયો સમય અને ક્યાં ગઈ રાતો? ક્યાં ગયા તે દિવસો અને ક્યાં ગઈ એ વાતો? સરસ. ક્યાં ગયા દિવસો અને ક્યાં ગઈ એ વાતો? ચાલને આ દબાયેલા ગાલને ખંજન કહી દઈએ. ઉંમર થાય એટલે ગાલ દબાઈ જાય. ચાલને આ દબાયેલા ગાલને ખંજન કહી દઈએ. ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ. તું પેલા ખૂણામાં જા. તું પેલા ખૂણામાં, આધેડ વયનો વ્યક્તિ એની ડોશી ન એમ કહે છે, તું પેલા ખૂણામાં જા, હું આ ખૂણામાં છું. થોડી તું શરમાઈ જા, થોડો હું શરમાઉં. વાહ વાહ વાહ. આંખોથી આંખોના થોડા ઈશારા કરી લઈએ. વાહ. આંખોથી આંખોના થોડા ઈશારા કરી લઈએ. ચાલને 4 ફેરા અવળા ફરી લઈએ. છૂટા પડ્યા અને વળી ભેગા થયા. જીવનમાં ઘણા પડાવો એવા આવી ગયા કે છૂટા થયા અને વળી ભેગા થયા. અબોલા લઈને પાછા બોલતા થઈ ગયા. પડશું હવે છૂટા, ફરી ક્યારે નહીં મળે. વાહ. પડશું હવે છૂટા તો ફરી ક્યારે નહીં મળીએ. ચાલને 4 ફેરા આવડા ફરી લઈએ. વાહ વાહ કિરણભાઈ, ધન્યવાદ ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ મજા આવી. દર્શકો જોયું ને, આ પંકજભાઈ આપણા વ્યાસ એ ખૂબ સારા કવિ છે અને હાસ્ય કલાકાર પણ છે. તો ધન્યવાદ મિત્રો, રજા આપજો. આભાર.